નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના ભટાર વિસ્તારમાં લારી ગલ્લા અને પથારાવાળાઓની દાદાગીરી સામે આવી છે। રોડ વચ્ચે લારીઓ ઊભી કરી દે છે। લારીઓ પાછી ઊભી રાખવા લોકો દ્વારા કહેવામાં આવે છે તો લોકો પર તેઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે। સમસ્યા વધતા કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે ફરિયાદના આધારે કોર્પોરેશનની ટીમ જાગી અને મોડે ભટારમાં દબાણની શાખા ટીમ દ્વારા લારી ગલ્લા પથારાવાળાઓના દબાણ દૂર કરવામાં આવે છે। 4 ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવે છે। ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇન સર્કલ જતા રોડ પર શાકભાજીઓના લારીઓવાળા દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા અને આ દબાણોને દૂર કરવામાં આવે છે। જાહેર માર્ગ પર લારી ગલ્લા ધારક પથારાવાળાઓનો અડિંગો જોવા મળ્યો હતો, જેને લઈને પાલિકાની દબાણ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। ગેરકાયદે લારી ગલ્લાઓ ગેરકાયદે દબાણોને ચારે બાજુથી સફાયો કરી નાખવામાં આવે છે। જાહેર રસ્તા પરના કેબિનો લારી ગલ્લા રૂપી દબાણોને દૂર કરવામાં આવે છે। પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી।